સુરત મહાપાલિકાના અણઘડ વહીવટથી વેટ દરવાજાના નાસિરનગરમાં સૌથી વધુ મકાનો જમીનદોસ્ત થયા છે. ડેમોલિશન કોણ કરી ગયું તે ખુદ મહાનગરપાલિકાના અધિકારીઓને જ ખબર નથી. ત્યારે સેન્ટ્રલ ઝોનના અધિકારી જયાંગ રામજીવાલા મૌન ધારણ કરીને બેઠા છે. મીડિયા કર્મીઓ જ્યારે અધિકારી પાસે જવાબ માંગવા પહોંચ્યા તો જયાંગ રામજીવાલા ગેરવર્તન કરી અને જવાબ આપવાને બદલે મૌન વ્રત ધારણ કરી લીધું. એટલું જ નહીં, મીડિયા કર્મીઓએ સવાલોનો મારો કરતા અધિકારીએ તો સિક્યુરિટી ગાર્ડને બોલાવવાની પણ ધમકી ઉચ્ચારી દીધી. આપ પણ જુઓ કેવી રીતે અધિકારીઓ જવાબદારીમાંથી છટકી રહ્યા છે. હું નહીં બોલું. હું તમને એ જ કહું છું કે તમે નીચે છે. તમે આવી રીતે ઘેરી લેશો તો કશું જ નહીં થાય. લોકોને ઘર વિહોણા કરે એની પાછળ કોણ જવાબ? ઘેરી લેશો એ નહીં ચાલે. તમને સવાલ પૂછવાનો તમારે જવાબ આપવાનો છે સાહેબ. ભાઈ નીચેથી સિક્યુરિટીને બોલાવો ને. બોલાવો ભાઈ, જા જલ્દી. પણ અમે રજા માટે કહીએ છીએ સાહેબ. તમારું ઘર તૂટવું હતું તો સાહેબ, તમારું તૂટવું હોય તો તમે બોલો ને સાહેબ. પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા. ના, એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો. એસએમસી નથી. ના, અમે નથી માંગ્યો બંધો. તો પોલીસને પૂછો. હા તો પૂછો એમને.